તો અત્યારે ઈશ્વર ટેમ્પલ છે. ઈશ્વર ટેમ્પલમાં આવી ગયા. થોડી બસ વાળાથી મગજમારી થઈ ગઈ, થોડું લેટ થઈ ગયું. એસી વેસી ચાલુ કરવા માટે નખરા કરી દેલો. બધાને ઉલટી જેવું થાય છે. કોઈ લોકો શાણા બંધાવો ઉલટી ઉલટી થઈ રહ્યા. અત્યારે ગરમી બી બહુ હા. અત્યારે બસ વાળાથી જો હવે એને મારવા જઈ રહ્યો લાઈક બસ વાળાથી થોડું બહુ થઈ રહ્યું. વાત કરી રહ્યા તો અંદર વાત બીત કરી લીધી બસ વાળાથી. ચટકા બી બહુ લાગી રહ્યા. વગન ચપ્પલ એના હમે જોયું અગર તો કેટલું મસ્ત ટેમ્પલ હ. હવે ખબર નહિ કયું ટેમ્પલ હ. હું તમને અંદર જઈને બતાવું. તો બધા લીંબુ પાણી એવું બધું પી રહ્યા. હરેશભાઈ બા થોડી કરે છે મસ્તી. તો અમે આ ટેમ્પલમાં જઈ રહ્યા અત્યારે. ગરમી તો બહુ જ લાગી રહી યાર. ગરમ ગરમ પગ બી બળી રહ્યા મારા. તો અત્યારે જઈ રહ્યા. અહીં બી સાહેબ ટિકિટ નહીં કરવાની. અહીં ટિકિટ બિકિટ નહીં કરીને અમે અંદર જાઉં. બધા તાપ ના ઉભા રહેલા. બધા બહુ તાપ લાગી રહ્યો. ભાભી શું કર્યા પછી? બહુ તાપ લાગી રહ્યો. તાપ ના વજહથી થોડી એનર્જી કમ થઈ ગઈ. એટલે બધા લીંબુ શરબત પીધા કે થોડી એનર્જી આવે. ફરવાનું તો બાકી બહુ મજા આવી રહી है लेकिन થોડું પાવર કમ અને આપણું બસ વાળા એવું થઈ ગયું હતું. બસ વાળાથી થોડી મચમચ થઈ ગયા. એ એસી બંધ કરી દે રહ્યો. આટલી ગરમીમાં મેં એસી વાળી બસ કરાવી. લેकिन એસી ના લીધે એ લોકો દૂસરીગીરી કરી. હવે આગળ આ રાજ કાલુ આ ડીંગુભાઈ ને અંબાલી રહ્યો. તમ કે ડીંગુભાઈ ને બહુ કંટાળો આવ્યો. ડીંગુભાઈ શું કહી રહ્યો? ડીંગુભાઈ અત્યારે બહુ શરમાય છે. તેના છે અત્યારે કાંઈ નહીં. ડીંગુભાઈ હમણાં બ્લોગ બનાવશે. તો આ બાજુનો નજારો જો. આ બાજુ કાકા છે, કાકી લોક છે. તો પછી શું કહેવા માંગો છો તમે આ ટેમ્પલમાં જવા માટે? મસ્ત મજા આવશે. જાવશું, ફરશું, એન્જોય કરશું. ટેમ્પલમાં જવાનું તો સરસ લાગે છે પણ બહુ તાપ લાગે છે એટલે ચડી પણ નથી શકી રહ્યા. કાંઈ પણ ત્યાં પણ મંદિર છે જો ઉપર એક કાન મંદિર હવે થોડા ટાઈમમાં અમે અંદર આવું. અંદર જઈને ટિકિટ વિકેટ લેવાના. એ ટિકિટ કઢાવી પછી અમે અંદર જવાનું. પછી અમે અંદરનું બતાવી. અંદરનો વ્યૂ બહુ મસ્ત છે. તો ટિકિટ લઈ લીધી અમે લોકો. ટિકિટ લઈને જંજીરા ખાઈ રહીના ચક્કર આવ્યા. ઉલટી જેવું થયેલું હોય. તો હું તમને અંદરનો વ્યૂ બતાવું. અંદરનો વ્યૂ થયો હોય બધા જોઈ રહ્યા છે. અમે ટિકિટ ચેકિંગ કરાવી રહ્યા. જોઈ લો અહીંથી ટિકિટ અમે ચેકિંગ કરાવી રહ્યા. બધા અંદર જતા રહ્યા. નજારો જોયું આપણે તમે લોકો. આ ઉપરનું બી મંદિર હે. ચિકન બી જવાનું હોય. અંદર પહોંચી ગયા અમે. ટિકિટ વિકિટ ચેકિંગ કરાવીને વ્યૂ જો તમે લોકો. વ્યૂનો મજાનો ખાલી આવો તમે લોકો બી આ બાજુ. બધા અહીં મંડળી જમા થયેલી હે. અહીં અમે એન્ટ્રી કરી. હવે તમને અંદર લઈને બતાવું હું. અહીં બી એક મંદિર હે. મંદિર જોઈ આખો તમે લોકો. આ બાજુ બી મંદિર હે. તો હું તમને અંદર બતાવું મંદિરમાં. ભાવ જગન્નાથનું પેન્ટિંગ. અંદર પંડિત લોકો બેઠ્યા છે. હવે તમે લોકોના અંદર લઈને ઉપર લઈને જઈને બતાવું કે કેવું વ્યૂ છે. ઉપરથી કેવું દેખાય, કેવું નહીં દેખાતું હું તમને ઉપર જઈને બતાવું. આપણો ભારતનો ઝંડો લાગે છે. તો અંદર જઈ રહ્યા ફાઇનલ. ઉપર સ્લોપ જેવી સીડી જેવી આપી નહીં. ઉપર ચડી રહ્યા. નરેશભાઈ બી વિડીયો બનાવી રહ્યો. તો ઉપરથી નજારો જોઈ લો તમે. ચલો મસ્ત લાગી રહ્યો. હજુ નોર ઉપર હે ભાઈ. ઉપર જવાનું પહાડ પર બી ચડી ગયેલા પબ્લિક. સંતોષ
ચપ્પલ પહેરીને આવ્યો, મારો પગ બહુ બળી રહ્યા એકદમ આજો બહુ જ ગરમી લાગી રહી બહુ એટલે જ ગરમી લાગી રહી હતી ના બહાર, લેકિન એન્જોય બી હારી થઈ રહી ફરવાની હરવાની. હા એક જણો તો ને આગળ ના આગળ જ આવ્યો વિડીયોમાં કે મને જ લો ખાલી ખજૂર ભિખારી ખજૂર બની ગયો. ખાલી વિડીયોમાં જ કે મને લો આનુડો એનું જોયો તમે લોકો કેટલું મસ્ત અરે કેમેરા હેંગ થઈ ગયો. મંદિર હા તો જાઓ જે ચાલી ઓલી બાજુ જો ખાલી નજારો ભાવ લોકનો ઉપર चलो केम साइड फिर बाहर मान देखी तो इने को फोटो आने गुफा का ચાલો જોઈ આખો કિલો મસ્ત નજારો હા આ બાજુનો ખાલી બહુ મજા આવી અમને તાપ બી એટલો બહુ લાગી રહ્યો આ બાજુનો બધો બતાવી ગુફાના અંદર બતાવો એરી ઉપર ગુફા જો એની બાજુનો વ્યૂ બતાવું તમને તમે જો છે અત્યારે અમે પહોંચી જશે ખંડારી કાચ પર અત્યારે જઈ છે તો અત્યારે ઉપર જવાની હું પણ કોશિશ કરું તો ઉપરનો વ્યૂ બી તમને બતાવું થોડો બહુ તો ઉપર તો એ લોકો જેલા માતાજી ભાઈ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો ચાસી જ્યોલા ધારવા. તમને અત્યારે ચાસી જ્યો પલ પર મહારાજાનો બી ક્યાંથી આવ્યો? પલ છે. આ બધું પહેલાનું, આ બહુ પહેલાનું બધું સામાન છે આયા. તો આ રસ્તો ગલત પકડી લીધો હું જય માતાજી. તો અત્યારે આ અહીંથી રસ્તો થોડું મળતો ફરી નહીં તો અભી મેં ફરી જઈ રહ્યા તો પોર્ટલ ફટાફટ નંબર જય માતાજી ભાઈ. જઈએ અમે ગરમ બી બહુ લાગી રહ્યું જે નજારો ને મારા ભાઈ લોકો તમને હજુ બતા નહીં. જય શ્રી કૃષ્ણ લોકો બતાવવા. જોઈ શકો ઉપરનો નજારો તમે તાકાતનો નજારો જોઈ શકો તમે ટેમ્પલ પૂરો બ્લોગ દેખો હું હજુ તમને ઉપરનો બી નજારો બતાવી દઉં જોઈ શકો છો ઉપર આવી જાઉં મૂવી ફાઇનલી નજારો બી બહુ મસ્ત મને થોડો હાથ ચડી ગયો આ નજારો તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે કુછ ફીલ આ રહી એકદમ તાકન હાઈવે દેખાય છે બસ અહીં છે અમે જ્યાં ઉપર ચડ્યા અહીં આપણી ફેમિલી બેસેલી તો આ બાજુ ટેમ્પલ બીજું મંદિર હા કોઈ તો તે પણ બહુ ઉપર તો વ્યૂ જોઈ શકો તમે લોકો આઈસી પડે એટલે જાય સમજી લો દેવી નામ વચ્ચે ના આવતો તો ફરી લીધું આ બાજુ તો જાત નહીં ને આપણે જઈને આવે પણ સરસ છે. એ પેલી રૂકી દીધી. પકડ 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 ગુલેન્ટિયા મારસા અમે દર્શન ફરી લીધું મંદિર તો નતું પણ ગુફા હતી ગુફા ફરી લીધી અંદર બહુ છે ગરમ લાગી રહ્યો હા તાપ બહુ લાગી રહ્યો હા તાપના વજનથી ક્યાં ફરાતું નથી. બસ હવે એસી બસમાં બેસ્યું છે મસ્ત જમ્મુ થી પછી અમે જઈએ છીએ જગન્નાથની ઓડીમાં મસ્ત છે ઓડિશામાં જાશું એસી વાળું પૂરી જાશું ત્યાં જઈને મસ્ત એસી વાળી રૂમ લેશું બધા અલગ અલગ સારા તો હવે જઈ રહ્યા અમે
પુરી જઈ રહ્યા પૂરી ઓડિશામાં જગન્નાથના મંદિરે. તો અમે પહેલાં તો રૂમ લેવાના, રૂમ લઈને પછી આરામ કરશું. અંદરથી પૈસા ભરીને જઈએ રહેલા આખા 50-60 નું ઠંડુ આવે. સંતોષ છે આપણે મળ્યા. સંતોષ બહુ ટાઈમના વાત મળ્યો તો સંતોષને આપણે પૂછીએ કે કેવું લાગી રહ્યું અત્યારે સંતોષના. મારી તો ફિલિંગ કોઈ સમજી આપશે ને એને નહીં સમજવાના. જેમ કે હું અત્યારે કાલે જવાનો જગન્નાથપુરી વીકેન્ડનું ફિલિંગ મતલબ આજે જ રાતે રૂમ બીમનું કરવાનું તો રાતે જવાનું. અત્યારે અમે આખી બસ કરી લઈએ એસી વાળી મજબૂત. અમે અત્યારે એની અંદર બેહીને જગન્નાથપુરી જવું. આજથી રાત વીકેન્ડની બહાર બેહી રહેવું. કાલે સવારમાં દર્શન કરજો. કાલે સવારમાં મારા વિડીયો જોજો. અલગ જ ટાઈપના રહે અને બહુ અલગ જ ટાઈપની ફિલિંગ રહે કાલે. બોલો જય જગન્નાથ. જય જગન્નાથ. કાલુ તો એકદમ થાકી ગયો હોય. એને ભાંગ બહુ સારી લાગી છે. તો અત્યારે જઈ રહ્યા અમે બસ પા ખાવાનું હોય. થોડા હવા લાગી રહેલી તો મસ્ત. તો બધી અમારી ફેમિલી આખી જઈ. આ ટેમ્પલમાં અમે નહીં જવાનું કેમ કે બહુ જ ગરમ પડી રહ્યું હોય એટલે તાપનો કોઈ જવા નહીં માગી રહ્યું. તો મારા પગ તો બહુ જ બળી રહ્યા. ભગવાન એમાં આવ્યો મારી ભાભી પાણીની બાટલી લે છે. નરેશભાઈ કાંઈ તો કોમેડી કરે. અંદર બહારથી તમને દેખાડી દઉં. તો અત્યારે અમે બસમાં બેસીશું. બસમાં બેસીને અમે ડાયરેક્ટ જગન્નાથ મંદિરે જાઓ ને ડાયરેક્ટ. હું ડાયરેક્ટ એકદમ રૂમ બીમનું લઈને પછી રૂમ બીમમાં બતાવીશ શું થઈશ શું નહીં હું તમને બતાવીશ. તો આગળના વિડીયોમાં બના રહેજો. તો હું તમને ડાયરેક્ટ હવે બસમાં પહોંચીને ડાયરેક્ટ જગન્નાથ મંદિરનું થોડું બતાવી દઈશ. પણ મંદિરે અમે આજને કાલે જવાનું.